તો જરિયા મહાદેવના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કર્યા બાદ હવે સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો। આજે કોની ઉપાસના થકી મેળવીશું લાભ, ચાલો જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી। શ્રી ગણેશાય નમઃ। તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરી દિનમયમાં આજે તારીખ બની રહી છે 29 જાન્યુઆરી 2024। આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ વદ ચોથ। આજનું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ શોભન યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે બવહ કરણ બની રહ્યું છે। રાશિની વાત કરીએ તો આજે સિંહ રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે, જેના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નીતાવ રહી શકે। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। જાણીએ અભિજીત મુહૂર્તનો સમય। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 વાગ્યે 15 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમનો સમય સવારે 8 કલાક અને 45 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 40 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 25 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસના શુભ મુહૂર્તો। સાથે આજે સંકટ ચતુર્થી બની રહી છે। સંકષ્ટી શુક્લ પક્ષમાં જે ચોથ આવે એને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષમાં જે ચતુર્થી આવે એને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે। આજે સંકટ ચતુર્થીનું વ્રત છે। રાત્રે ચંદ્રોદયનો સમય 9 કલાક અને 30 મિનિટનો રહેશે। આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે ભગવાન ગણપતિ મહારાજની પૂજા કરવી અને દુર્વા અર્પણ કરવી આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે। આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના। જય ભવાની। અને દર્શક મિત્રો, હવે સમય છે તપોભૂમિ ગુજરાતની ખાસ રજૂઆત આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો, જેમાં આજે આપણે જાણીશું શ્રી ભક્તામર સ્તોત્રનો મહિમા। આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ ભક્તામર સ્તોત્ર વિશે। ભક્તામર સ્તોત્રની મહિમા ખૂબ મહાપ્રભાવી છે। જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક નિત્ય નિયમિત રીતે આ મહાન સ્તોત્રનો પાઠ કરે છે, હૃદય કમળમાં એને ધારણ કરે છે, એ વ્યક્તિના જીવનની અંદર દિવ્ય પ્રકાશની પ્રાપ્તિ થતી હોય છે, ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે। બીજા શબ્દોમાં માનવ જીવનનું સર્વોત્કૃષ્ટ મધુર ફળ એટલે મોક્ષ સુખ અને ભક્તામર સ્તોત્રના આરાધકને એ અવશ્ય પ્રાપ્ત થાય છે। એ કહેવાય છે એ વ્યક્તિ જે આ ભક્તામર સ્તોત્રનો પાઠ કરે છે એ કૃતકૃત્ય બની જાય છે। જો અત્યાર સુધીમાં અનેક આરાધકોને આ પ્રકારનો સુખદ અનુભવ થઈ ચૂકેલો છે કે જેને ભક્તામર સ્તોત્રના પાઠ કર્યા ભગવાનની તમામની કૃપા રહી છે અને આગળ પણ આ જ રીતે બનતું રહેશે। પણ ભગવાનની શ્રદ્ધા ભક્તિ સાથે ભક્તામર સ્તોત્રનો પાઠ કરવાથી જીવનની જે જટિલ જંજાલોમાં ફસાયેલા છે એ જંજાલોમાંથી મુક્તિના માર્ગ આ ભક્તામર સ્તોત્રના પાઠ દ્વારા પ્રાપ્ત થતા હોય છે। સુંદર પ્રશસ્ત કાર્યમાં પ્રવૃત્તિ, ઈચ્છા અને મંગલમય ધ્યેય, આપણે આ બધી વસ્તુઓ સંકલ્પ મનના સંકલ્પોની પૂર્તિ ભક્તામર સ્તોત્રના પાઠ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે। ભક્તામર સ્તોત્ર સદગુરુના પાદમૂલમાં જ ભક્તામરના મહિમાનું સાધન જાણવું શ્રેયસ્કર છે। આ ભક્તામર સ્તોત્રમાં કુલ 48 શ્લોક છે અને એ જેને કંઠસ્થ થઈ જાય એના દ્વારા એનો જે પાઠ કરે છે ત્યારે વિશેષતયા તમામ પ્રકારની ઉર્જા એને પ્રાપ્ત થતી હોય છે। એવો વિચાર ક્યારેય નથી કરવો જોઈએ કે પુરુષાર્થ કરવાવાળાને જ શાસ્ત્રો યાદ રહે છે। 48 શ્લોક ભક્તામરના છે। આ શ્લોક મુખાગ્ર યાદ કરી કોઈ વધારે કઠિન નથી, પણ જો કરી દેવામાં આવે છે, રોજ એનું પઠન કરવામાં આવે, એનું મનન કરવામાં આવે તો સાધકને
નિશ્ચિત મનોકામના પૂર્ણ થતી હોય છે. આ ભક્તામર સ્તોત્રની અંદર કહેવાય છે નિયમિત પાઠ કરવાથી લાભની પ્રાપ્તિ અવશ્ય થાય, ધન ધાન્ય સંપત્તિ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, દરેક કાર્યમાં યશની પ્રાપ્તિ થાય છે. રાજા પ્રજાના માટે લોકપ્રિય બની જાય. જે રાજા છે, જે સત્તાધીશ છે, એ જો ભક્તામર સ્તોત્રનો પાઠ કરે છે તો એ પોતાના અનુયાયીઓને, પોતાના કાર્યકર્તાઓમાં પ્રિય પાત્ર બને છે. ભક્તામરની મહિમા અપરંપાર એમ કહી શકાય. એને પાઠ કરવાથી ભુક્તિ અને મુક્તિ બંનેની પ્રાપ્તિ થતી હોય છે. વિદ્વજનોને વિશેષ લક્ષ્ય એ છે કે આ પાઠ, આ સ્તોત્રને વાંચનાર, એને કંઠસ્થ કરનાર, એના શ્લોકોનો કહેવાય છે પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. અને ભક્તામરના પ્રત્યેક શ્લોકને એક એક યંત્રમાં કંડારવામાં આવેલ છે. આ યંત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભક્તામર સ્તોત્ર કહેવાય છે માનતુંગાચાર્યજીએ નિર્મિત કર્યું. દત્તે જનોય ઇહ કંઠ ગતા મદસ્ત્રમ, આ શબ્દોમાં એમને કંઠસ્થ કરવાની સૂચના આપી છે. ભગવાને ભક્તામર સ્તોત્ર કહેવાય છે માનતુંગાચાર્યએ આ સ્તોત્રની રચના કરીને એમાં જણાવ્યું છે કે દત્તે જનોય ઇહ કંઠ ગતા મજસ્ત્રમ, તો આ જ સ્તોત્ર જે કંઠસ્થ કરી લેવામાં આવે તો એનું જે ફળ છે એ વિશેષ લાભકારી બનતું હોય છે. અને અંતિમ શ્લોકમાં પણ એમને જણાવ્યું છે કે વિશેષતયા આ સ્તોત્રનો અર્થ જાણવાથી ભાવ વૃદ્ધિ અને ભાવ વિશુદ્ધિમાં ખૂબ જ સહાયક બને છે. ભાવનાત્મક રીતે તમામ પ્રકારની ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તામર સ્તોત્રનો પાઠ કંઠસ્થ કરીને જો કરવામાં આવે છે, કોઈ પણ એવું જીવનનું કાર્ય નથી જે ભગવત કૃપાથી પૂર્ણ ન થાય. સર્વપ્રથમ શ્લોકના પદમાં આધાર ઉપર સર્વ પ્રસિદ્ધ અને પ્રચલિત નામ ભક્તામર સ્તોત્ર થયું. પ્રથમ શ્લોકમાં યુગાદૌ અને દ્વિતીય શ્લોકમાં પ્રથમમ જિનેન્દ્રમ પદો દ્વારા આદિનાથ ઋષભદેવના નિમિત્ત આ સ્તોત્રની રચના કરી. ભક્તામર પ્રણતમૌલિ મણિપ્રભાણામ ઉદ્યોતકમ દલિત પાપતમોભિતાનમ સમ્યક પ્રણમ્ય જિનપાદ યુગમ યુગાદા વાલવ્યનમ ભવજલે પતતામ જનાનામ. આદિદેવ ભગવાન ઋષભદેવ, જેમના ચરણ યુગલમાં ભક્તિપૂર્વક નમસ્કાર કરતા દેવતાઓના મુકટમાં જડેલા મણિઓ પ્રભુના ચરણની દિવ્ય કાંતિથી વધારી રહી છે, ચમકવા લાગી છે. ભગવાનના એ પવિત્ર ચરણોનો સ્પર્શ જ પ્રાણીઓના પાપોનો નાશ કરવા વાળો છે. તથા જે એમના ચરણ યુગળ આલંબન એટલે સહારો ગ્રહણ કરે છે એ સંસાર સમુદ્રમાંથી તરી જાય છે. અને સર્વપ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવને ચરણ યુગલમાં વિધિવત પ્રણામ કરવાની આ સ્તુતિ છે. આમ ટોટલ 48 શ્લોકોમાં ભક્તામર સ્તોત્ર વર્ણવ્યું છે અને એક એક શ્લોકમાં એક એક યંત્ર રહ્યું છે. તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. તો તમામ જે જૈન સાધકો છે એમને શ્રદ્ધા ભક્તિ સાથે ભક્તામર સ્તોત્રનો પાઠ કરવો, કંઠસ્થ કરીને જો પાઠ કરો છો તો કોઈ પણ એવું કાર્ય નથી તમારા જીવનમાં ભગવત કૃપાથી પરિપૂર્ણ ન થાય. ચારે પુરુષાર્થો સનાતન સંસ્કૃતિના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પૂર્ણતયા એને પ્રાપ્ત થતા હોય છે. તો ભક્તામર સ્તોત્રની ખૂબ મહિમા છે. એનો પાઠ કરવો, કંઠસ્થ કરીને પાઠ કરવો મંગલકારી સાબિત થતો હોય છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. તો દર્શક મિત્રો, જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય અને આપનું જીવન સુખી મંગલમય બને તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત ફર્સ્ટ તપોભૂમિ ગુજરાતની અંદર આપને દરરોજ લઈ જશે આધ્યાત્મતાની સફરે. પણ આજની આ સફરને અહીં જ વિરામ આપીશું અને આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. જય મહાદેવ.